કે જ્યારે નિશ્ચયના આશ્રયથી જ્યારે શ્રદ્ધાથી સર્વ સિદ્ધિ થાય, આત્માને ધર્મની સિદ્ધિ, શાંતિની સિદ્ધિ, મુક્તિની સિદ્ધિ, બધી સિદ્ધિ, તો પછી વ્યવહાર નહીં કહેવાનું કારણ શું? ત્યારે કહે છે કે ગ્રંથ કરનારા આચાર્ય કહે છે કે અજ્ઞાની જીવોને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે વ્યવહાર નહીંનો ઉપદેશ કરે છે. એને અજ્ઞાનીને વસ્તુની ખબર નથી, એથી તેને અંતરમાં ભેદ દ્વારા, વ્યવહાર દ્વારા એને નિશ્ચય સમજાવીને નિશ્ચયનું જ્ઞાન કરાવવા માટે આ વાત કરે. વ્યવહારને બતાવે છે નિશ્ચયને પ્રગટ કરવા માટે, વ્યવહારને બતાવે વ્યવહાર રાખવા માટે નહીં. સમજાણું કાંઈ? ગ્રંથ કરનાર આચાર અજ્ઞાની જેવોને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે, હવે એમાં ઊંધો વાંધો લેવો જો વ્યવહારને લઈને જ્ઞાન થાય. અરે આમ શું કે છે? એને સમજાવે છે કે જો આ આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય, વ્યવહાર થઈ ગયો, એ આત્મા એમ કરીને એનું વ્યવહારનું લક્ષ છોડાવીને અભેદમાં જવા માટે વ્યવહાર કહે. બે બોલી છે, સદબુદ્ધ વ્યવહાર ને અસદબુદ્ધ વ્યવહાર ને બે દાખલા છે. સમજાણું કાંઈ? અજ્ઞાની જીવને સમ્યક દર્શન આદિ સમ્યક જ્ઞાન ઉત્પન્ન કરાવવા માટે એને વ્યવહારથી સમજાવે છે. નીચેથી સમજતો નથી, કરમ રાખવા આવ્યો તો ને આપણે આવશે કરો વ્યવહાર હે, સમજાને કો હે, રાખને કો નહીં. એને સમજાવે છે, સમજતો નથી. એકલો કોળો ઘડો સમજતો નથી, એને કે ઘીનો ઘડોથી ઘડો એમ કે કહેવું છે તો માટીનો ઘડો બતાવવો છે, પણ એકલો કોળો ઘડો જોયો નથી એટલે ઘી દ્વારા એને ઓળખાવવું છે તો માટીનો ઘડો. એમ આ દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય એ વ્યવહાર થઈ ગયો. વ્યવહાર એ આત્મા એમ કરી ઓલું નિશ્ચય સમજાવે છે. સમજાવવું છે નિશ્ચય ભેદ પાડીને, પણ એ ભેદ પાડીને સમજાવતા પણ નિશ્ચય સમજાયો એમ જો એનું લક્ષ જાય અને વ્યવહારનું લક્ષ છોડે તો વ્યવહાર એને નિશ્ચયથી સમજાવ્યો એમ કહેવામાં. અને દેવ જીવ, મનુષ્ય જીવ, એકલો જીવ તો જોયો નથી, એકલો જીવ તો અભેદ જોયો નથી, એકલો જોયો નથી. સમજાણું કાંઈ? એકલો અભેદ ચૈતન સ્વરૂપ કોઈ દી જોયો નથી, તેથી એને ભેદથી સમજાવે છે કે જો આ આત્મા છે ને અંદર એ દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રાપ્ત થાય, ત્રણને પ્રાપ્ત થાય. શ્રદ્ધા કોણ કરે કે આત્મા, જાણે કોણ કે આત્મા, ફરે કોણ કે આત્મા. એમ ત્રણના ભેદ વળી વ્યવહાર વળી એવું સમજાવે છે. અભેદ આત્મા એકલો અભેદ સમજ્યો નથી માટે અનાદિથી ભેદ દ્વારા સમજાવવા માટે, વ્યવહાર દ્વારા સમજાવવા માટે, નિશ્ચયનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર દ્વારા વાત કરી છે. પણ એ વ્યવહારને જ પકડે. જો તમે વ્યવહારથી જ્ઞાન નિશ્ચયનું થાય છે ને માટે વ્યવહાર હાથો છે, એ પકડે એને તો કે દેશના ને લાયક નથી મારા લે. સમજાણું કાંઈ?